હેલો મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે ગૂગલની મદદથી તમે વધારે બિઝનેસ લાવી શકો છો, ફ્રીમાં લીડ્સ લાવી શકો છો અને ફ્રીમાં કસ્ટમર લાવી શકો છો. તો ધ્યાનથી જોજો આ વિડીયો. અહીં આપણે સમજાઈશું કે કેવી રીતે GMB એટલે કે ગૂગલ માય બિઝનેસ કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલની મદદથી તમારા બિઝનેસને ડિજિટલી ગ્રો કેવી રીતે કરી શકે. કે માની લો તમારા ઘરે AC બગડી ગયું તો તમે શું કરો છો? આપણે AC ટેકનિશિયનને ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છીએ. હવે એને ક્યાં તમે ફાઇન્ડ કરો છો? ઇન્ટરનેટ પર આપણે સર્ચ કરીએ છીએ AC સર્વિસ નિયર મી. હવે જેવું આપણને AC ટેકનિશિયનનો નંબર મળે છે આપણે એમને કોલ કરીએ છીએ. હવે જનરલી મોસ્ટ ઓફ ધ બિઝનેસ આમાં ગૂગલ એડ્સની સર્વિસ યુઝ કરતા હોતા નથી, તો આ બિઝનેસને ગૂગલે જ પ્રમોટ કર્યો હોય છે અને એ પણ ફ્રીમાં. તો હવે જોવો કેટલો પાવર છે આ વસ્તુનો. સેમ જો તમે બિઝનેસ કરી રહ્યા હોય તો તમારા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગૂગલ માય બિઝનેસ. અને જો એમાં તમે પોતાના બિઝનેસને રજીસ્ટર કરી દો છો અને એનું ઓપ્ટિમાઇઝેશન કરી દો છો તો તમને ઘણો બધો બિઝનેસ ફ્રીમાં જ ગૂગલ આપે છે. તો હવે આને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો અને આને ઇમ્પ્લિમેન્ટ કરીને તમારા બિઝનેસને કેવી રીતે ગ્રો કરશો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો મિત્રો નોટ પેનથી લખવાનું સ્ટાર્ટ કરી દેજો અને આમાં આપણે જોઈશું કેવી રીતે GMB થી તમે બિઝનેસ લઈને આવશો. વાત કરીએ મિત્રો ગૂગલ માય બિઝનેસ એટલે કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એ સ્મોલ બિઝનેસ ઓનર માટે એક બ્રહ્માસ્ત્રના બરાબર છે. અહીં તમને ફ્રીમાં લીડ્સ મળે છે, પણ એના માટે તમારે શું કરવાની જરૂર છે? તો તમારે ગૂગલ પર રજીસ્ટર કરવાની જરૂર છે. તો એ કેવી રીતે તમે રજીસ્ટ્રેશન કરશો? સો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુઓ સમજાવીશ, એને તમે જોઈ શકો છો. અને જો વિડીયો વધારે સારો લાગે તો કોમેન્ટમાં મને લખજો, તો હું તમને એનું પ્રેક્ટિકલ વેમાં આખો ડેપ્થમાં વિડીયો પણ લઈને આવીશ. તો હવે વાત કરીએ કે કેવી રીતે આમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તો તમારો બિઝનેસ છે ABC Gym, તો abcgym@gmail.com એવી રીતે તમે એક જીમેલ અકાઉન્ટ બનાવી દો. હવે તમે જાઓ ગૂગલ માય બિઝનેસની વેબસાઇટમાં. ગૂગલ માય બિઝનેસ ઓર ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ તમે લખશો તો ગૂગલની એક વેબસાઇટ પર તમે પહોંચશો. હવે ત્યાં જઈને તમારે શું કરવાનું છે? તમારા બિઝનેસનું રજીસ્ટ્રેશન કરવાનું છે. રાઈટ, ઓકે. તો રજીસ્ટર યોર બિઝનેસ હિયર. જે પણ તમારું નામ છે ABC Gym, ઓકે. હવે આ વસ્તુ કરી દો. તો તમારા નામથી બિઝનેસને પહેલા તો રજીસ્ટર કરો. હવે તમને અહીંયા બધી વસ્તુ પૂછશે, તો વન બાય વન બધી ડિટેલ નાખો. તો ફોર એક્ઝામ્પલ તમારી કેટેગરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો તમે જે બિઝનેસમાં કામ કરી રહ્યા છો એના રિલેટેડની કેટેગરી. ફોર એક્ઝામ્પલ તમારો પિઝાનો બિઝનેસ છે તો રેસ્ટોરન્ટ રાખવું એના કરતાં પિઝા રેસ્ટોરન્ટ રાખશો કેટેગરી એ બેટર રહેશે. તો રિલેવન્ટ કેટેગરી પહેલા તો તમે ચૂઝ કરો. રિલેવન્ટ કેટેગરી તમે ચૂઝ કરી દીધી છે. દેન પછી એડ્રેસ, તમારું બાયો, ફોટોગ્રાફ ને થોડી ડિટેલ પૂછશે. ફોન નંબર છે, વર્કિંગના કલાક કયા છે, બરાબર, એ બધી ડિટેલ તમે થોડી નાખવાની રહેશે ગૂગલ પર. હવે આ તમે નાખો છો એન્ડ દેન પછી તમને પૂછે છે કે તમારા બિઝનેસનું વેરિફિકેશન કરવા માટે. હવે બિઝનેસના વેરિફિકેશનમાં તમારે શું કરવાનું છે? તો એ વેરિફિકેશન ઈમેલથી વેરિફિકેશન હોય છે, SMS થી વેરિફિકેશન હોય છે, કાં તો પછી વિડીયો વેરિફિકેશન કરવાનું હોય છે. અને જો મિત્રો આ વિડીયો વેરિફિકેશન થઈ જાય છે તો કોંગ્રેચ્યુલેશન મિત્રો, તમારો બિઝનેસ ગૂગલ પર રજીસ્ટર થઈ જાય છે. સો આ એક બેઝિક પ્રોસેસ છે જે તમારે પહેલા કરવાની જરૂર છે. હવે ઘણા ખરા લોકોને પ્રોબ્લેમ આવે છે. પ્રોબ્લેમ શું આવે છે? કે એ લોકોની પ્રોફાઇલ વેરીફાઈ થતી નથી. પ્રોબ્લેમ આવે છે. ઘણા લોકો પ્રોફાઇલની સાથે સાથે નામમાં કીવર્ડ પણ બીજા એડ કરે છે, તો એનાથી પણ પ્રોબ્લેમ આવે. તો ટ્રાય કરો તમે તમારી પ્રોફાઇલ જેન્યુઅન બનાવવા માટે અને વિડીયો વેરિફિકેશન પ્રોપર વેમાં કરશો તો થઈ જશે. એનો 1.5 મિનિટનો વિડીયો કે સબમિટ કરવાનો હોય છે, એ તમે કરી દેશો તો તમારું વેરીફાઈ થઈ જશે. હવે વાત કરીએ, તમારો બિઝનેસ રજીસ્ટર થઈ ગયો છે ગૂગલ પર. હવે તમે શું કરશો? તો કશું જ નથી કરવાનું મિત્રો, એને ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર છે. ઓપ્ટિમાઇઝેશનમાં તમે શું કરશો? તો ઓપ્ટિમાઇઝેશનમાં ઘણી બધી વસ્તુ તમે કરી શકો છો. જેમ કે તમારો બાયો છે, અબાઉટ છે, એમાં તમે તમારા કીવર્ડ્સ નાખી શકો છો. જીમ ઇન વડોદરા, જીમ ઇન XYZ બિઝનેસ, કાં તો રેસ્ટોરન્ટ છે તો રેસ્ટોરન્ટ ઇન ગોત્રી, બરાબર. જે પણ તમારું લોકેશન છે એની સાથે તમે લખી શકો છો. તો મેઇન તમારા બિઝનેસના કીવર્ડ્સ આવવા જોઈએ. તો તમારા બિઝનેસના જે પણ કીવર્ડ છે એ ત્યાં તમે એડ કરો. રાઈટ, તો આ વસ્તુ તમે એડ કરો છો તો એ પણ તમને હેલ્પફુલ થાય. રાઈટ, સો અહીંયા તમારે એક બાયો પ્રોપર તમે સેટ કરો. દેન પછી અહીંયા તમે તમારા બિઝનેસના ફોટોગ્રાફ્સ એડ કરો. તો ઇન્ટિરિયર સાથે, એક્સટિરિયર સાથે, તમારી ટીમ સાથે, કામના બિફોર આફ્ટર, બરાબર, તમારા કસ્ટમર સાથે ને આવા બધા તમે અહીંયા ફોટોગ્રાફ્સ એડ કરો. એનાથી શું થશે? લોકો તમારા બિઝનેસ વિશે જોશે. આજે ગૂગલ પર લોકો તમારા બિઝનેસના ફોટોગ્રાફ જોવે છે, બરાબર છે, ને બીજી બધી વસ્તુઓ જોવે છે. તો આ
બધી વસ્તુઓ તમારે એડ કરવાની જરૂર છે. તો ફોટોગ્રાફ્સ નાખો. દેન પછી ત્યાં પોસ્ટનો ઓપ્શન હોય છે, ઇવેન્ટ્સનો ઓપ્શન હોય છે, અપડેટ્સનો ઓપ્શન હોય છે. તો એ રેગ્યુલર બેઝ પર તમે કરતા રહો. ઇવન ઘણા ખરા કેસમાં પ્રોડક્ટ અને સર્વિસનો ઓપ્શન આવે છે. તો માની લો તમારો સર્વિસ બેઝ બિઝનેસ છે, કાર સર્વિસ કરી રહ્યા છો, તો સર્વિસમાં તમે કઈ સર્વિસ કરો છો, બરાબર છે, કારની કઈ સર્વિસ કરો છો, ટાયર રિપેરિંગ સર્વિસ કરો છો, જે પણ તમે સર્વિસ કરો છો, ઇન્ટિરિયરની, ડેન્ટિંગની જે પણ તમે સર્વિસ કરી રહ્યા છો, તો એ સર્વિસ તમે એડ કરો. બરાબર છે. તો સર્વિસીસ એડ કરો અને પ્રોડક્ટ બેઝ બિઝનેસ તો પ્રોડક્ટ પણ એડ કરો. મેક શ્યોર કરજો તમારા બિઝનેસના રિલેટેડ રિલેવન્ટ કીવર્ડ્સ તમે એડ કરો. હવે આ વસ્તુ કરો છો તો તમારી ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ સારી થઈ જાય છે. હવે તમારે શું કરવાનું છે? મેક્સિમમ રિવ્યુઝ વધારો. હવે રિવ્યુઝમાં શું કરવાના છે? ફેક રિવ્યુ નખાવાના છે? તો ના મિત્રો, જેટલા બને એટલા જેન્યુન રિવ્યુઝ તમે નખાવો. અને એ કોની જોડે નખાવો છો? તમે ક્લાયન્ટ જોડેથી નખાવો. રાઈટ? ઓકે. તો ક્લાયન્ટ જોડેથી તમે રિવ્યુઝ એડ કરાવી શકો છો. હવે તમારે રિવ્યુ માટે તમારે શું કરવાનું હોય છે? તો સિમ્પલ મેથડ, 2-3 મેથડ તમને બતાવું છું, એ તમે ફોલો કરી શકો. એમાંની એક મેથડ છે જે તમારા સેટિસ્ફાઈડ ક્લાયન્ટ હોય એમને તમે પૂછો કે સાહેબ તમને અમારી સર્વિસ સારી લાગી, તો તમે અમને રિવ્યુ આપશો. તો એ રિવ્યુ તમે શેર કરી શકો છો ત્યાં. તો ગૂગલ પર તમે રિવ્યુ લો. ઓર એલ્સ ઘણા લોકો QR કોડ પણ મૂકતા હોય છે પોતાના ડેસ્ક પર કે બિલિંગ કાઉન્ટર પર. રાઈટ? તો આ વસ્તુ પણ તમે કરી શકો છો. ત્યાં લોકો રિવ્યુ આપે છે. અને ઘણા ખરા લોકો તો ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે મિત્રો. તો આ ડિસ્કાઉન્ટ વાળું પણ તમે કરી શકો છો. મે બી તમે 2-5% ડિસ્કાઉન્ટ પણ આપી શકો જે લોકો રિવ્યુ આપે છે. તો આવી વસ્તુ કરી શકો છો અને એનાથી તમે તમારા બિઝનેસના રિવ્યુઝ વધારી શકો છો. જેટલા સારા રિવ્યુ એટલો તમને ફાયદો થશે. હવે ઘણા ખરા લોકો રિવ્યુમાં શું હોય છે? તો એમના રિવ્યુમાં 5 સ્ટાર રિવ્યુ જ હોય છે, કાં તો પછી ગુડ સર્વિસ એવું લખતા હોય છે, ગુડ પ્રોડક્ટ એવું લખતા હોય છે. તો એવું નહીં કરવાનું. તમારે કસ્ટમરને થોડું કહેવાનું કે સાહેબ તમે અમારા વિશે તમને શું લાગ્યું કે રાહુલભાઈએ મારા માટે સોફો બનાવીને આપેલો અને પ્લસ એમણે અમારા બિઝનેસ માટે ઇન્ટિરિયરનું કામ સારું કર્યું. સો આ શું થયું? કીવર્ડ સાથે કે ઇન્ટિરિયરનું કામ ને એ બધું તો પ્રોપર ઇંગ્લિશમાં કાં તો જે પણ લેંગ્વેજમાં એક સારો રિવ્યુમાં તમે ટેક્સ્ટ બેઝ એક રિવ્યુ પ્રોપર લખાવો. તો એનાથી શું થશે? એનાથી લોકો આ રિવ્યુ વાંચશે અને તમને ફાયદો થશે. તો જેટલો બને એટલો રિવ્યુને વધારે સારું કરો. રિવ્યુઝ જેટલા બને એટલા વધારેમાં વધારે રિવ્યુઝ એડ કરો. એ સિવાય તમે બીજું શું કરી શકો છો? તો ઘણી બધી એક પ્રોસેસ છે, બરાબર છે, સાઇટેશનની પ્રોસેસ છે, એ પણ કરી શકો છો. અને એનાથી પણ તમારું પ્રોફાઇલ સ્ટ્રોંગ થાય છે અને ત્યાંથી પણ તમને બિઝનેસ મળવાનો થાય છે, વધે છે તમારો બિઝનેસ. તો આ હતું ગૂગલ માય બિઝનેસનું પ્રોફાઇલનું સેટઅપ, જે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું. અને હવે આના માટે તમારે ડેપ્થમાં વિડીયો જોઈએ છે તો મને કોમેન્ટ કરજો. હું થોડા ટાઈમમાં આના વિશેનો ઇન ડેપ્થ વિડીયો લઈને આવીશ અને એને યુઝ કરીને તમે કેવી રીતે બિઝનેસ ગ્રો કરી શકશો એ જોઈશું. હવે મિત્રો ઘણી ખરી વસ્તુ તમને કહી દો જે આપણે આ પ્રોસેસમાં જોઈ, જે તમારે નથી કરવાની. એક છે તમારે ફેક રિવ્યુઝ નથી નખાવાના. ટ્રાય કરો કે તમારા કીવર્ડ બાયોમાં, અબાઉટમાં હોવા જોઈએ, બરાબર છે. દેન પછી અમુક કીવર્ડ સ્ટાર્ટિંગમાં તમે નામની સાથે ના યુઝ કરો તો એ બેટર રહેશે. જેન્યુન રિવ્યુ નખાવો. આટલી વસ્તુ તમે કરો છો તો ઘણો ખરો ફાયદો તમને થાય છે. હવે વાત કરીએ તમારી પ્રોફાઇલ રેન્ક કેવી રીતે કરે છે. તો રેન્ક એવી રીતે કરે છે કે એ મેઇન જોવે છે ગૂગલ રિલેવન્સી જોવે છે કે તમારી બિઝનેસ જે પણ સર્ચ કરવા વાળો છે એના રિલેટેડ છે કે નથી, રિલેવન્ટ છે કે નથી, એના બેઝ પર, પ્લસ લોકેશનના બેઝ પર, અને તમે જે ઓપ્ટિમાઇઝેશન એટલે કે GMB નું SEO કર્યું છે એના બેઝ પર આ વસ્તુ ટ્રેક કરે છે. તો આ બધાનું કોમ્બિનેશન મળીને તમારી પ્રોફાઇલ ઉપર દેખાય છે ગૂગલમાં. તો યસ, બહુ જ સારી વસ્તુ છે. આને ઇમ્પ્લિમેન્ટ કરો. અને જો તમે આ વસ્તુ ડેપ્થમાં શીખવા માંગો છો તો અમને કોમેન્ટ કરજો. અને હા મિત્રો, અમે તમારા માટે લઈને આવી રહ્યા છે ડિજિટલ માર્કેટિંગ કોર્સ. જો તમને એમાં પણ ઇન્ટરેસ્ટ હોય, કાં તો પછી ડિજિટલ માર્કેટિંગ સર્વિસમાં પણ ઇન્ટરેસ્ટ હોય, તો તમે અમને અહીંયા કોલ કરી શકો છો, ફોન, અને તમને વેબસાઇટની ડિટેલ મળી જશે. તો કેવો લાગ્યો મિત્રો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને હા, ગૂગલ માય બિઝનેસ તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરજો અને દેન પછી તમે જોશો તો તમારો બિઝનેસ તમને ગ્રો થયેલો જોવા મળશે. તો જય હિન્દ, જય ભારત મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ સો મચ.